ઘડિયાળમાં રાતના 9 વાગ્યા હતા. એક યુવતી પોતાના ઘરે એકલી હતી અને ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતી હતી. ડિલિવરી બોય આવે છે, પેકેજ આપે છે અને જતો રહે છે. બધું નોર્મલ લાગે છે, બરાબર ને? પણ અસલી ખેલ તો અડધા કલાક પછી શરૂ થાય છે, જ્યારે તેના વોટ્સએપ પર એક અનનોન નંબરથી મેસેજ આવે છે, તમારી સ્માઇલ ખૂબ સુંદર છે, તમે મારી સાથે ફ્રેન્ડશિપ કરશો? યુવતી હિપતાઈ જાય છે, સમજવાનો પ્રયત્ન કરે છે કે આ કોણ હોઈ શકે, પણ સામેથી એક ધારા મેસેજ અને કોલની વણઝાર ચાલુ થઈ જાય છે. અંતે યુવતી ગભરાઈને નંબર બ્લોક કરીને ફોન સ્વિચ ઓફ કરીને જમ્યા વગર સૂઈ જાય છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ વાસ્તવમાં ગાઝિયાબાદથી લઈને અમદાવાદ સુધી હજારો હિન્દુ બહેન દીકરીઓ સાથે બની રહેલી સત્ય ઘટના છે. આમ તો દરેક એપ્સમાં નંબર માસ્કિંગની સુવિધા હોય છે, તે છતાંય આ તત્વો તમારી પર્સનલ વિગતો ચોરી લે છે. કઈ રીતે? તો QR કોડ પેમેન્ટ અથવા તો ઘરના દરવાજે લાગેલી નેમ પ્લેટ પરથી. અને પછી શરૂ થાય છે તમારી સ્ટોકિંગનો સિલસિલો. મોબાઈલ રિચાર્જ અને રિપેર કરવાની શોપ્સ, કેબ સર્વિસીસ અને ઇન્સ્ટાગ્રામના શોપિંગ પેજીસ મારફતે પણ આ જ થઈ રહ્યું છે. તેમનું મકસદ એકદમ સ્પષ્ટ છે: સોફ્ટ ટાર્ગેટ શોધીને હિન્દુ યુવતીઓને જાળમાં ફસાવવી, તેમનું આર્થિક અને શારીરિક શોષણ કરવું અને તેમને માનસિક રીતે હેરાન કરી મૂકવી. જ્યારે આવા કિસ્સાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એક ચોંકાવનારી પેટર્ન સામે આવી. ડેટા મિસયુઝ કરીને હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરનારા મોટા ભાગના અસામાજિક તત્વો એક જ મજહબના જોવા મળ્યા. આ કોઈ સામાન્ય ઘટનાઓ નથી, પણ એક ડિજિટલ જેહાદ છે, ડિલિવરી જેહાદ. બહેનો, જો તમારે આ જેહાદી હેરાનગતિથી બચવું હોય તો મારી આ 3 સલાહ અચૂક માનો. બને ત્યાં સુધી ડિલિવરી માટે પોતાનો નંબર ના આપો. પિતા, ભાઈ કે પતિનો નંબર આપો. હંમેશા એપના વોલેટ અથવા તો ઓફિશિયલ UPI ID પર જ પેમેન્ટ કરો. ડિલિવરી બોય કે પછી કેબ ડ્રાઈવરના પર્સનલ QR પર પેમેન્ટ ના કરો. તમારા ઘરના દરવાજા કે અન્ય જગ્યાએ તમારું પૂરું નામ કે મોબાઈલ નંબર ના લખો. અને તેમ છતાંય જો કોઈ જેહાદી તમને પરેશાન કરે તો પરિવાર અને પોલીસને જાણ કરો, કેમ કે સાવચેતી એ જ તમારું સૌથી મોટું હથિયાર છે. આ વિડીયો તમારા પરિવારની દરેક મહિલા અને દીકરીઓને અચૂક બતાવો, જેથી તેમને આવા જેહાદીઓનો શિકાર બનતા પહેલા જ બચાવી શકાય. તમને શું લાગે છે? શું આ કંપનીઓએ ડિલિવરી પાર્ટનર્સના બેકગ્રાઉન્ડ વધુ કડક રીતે ચેક ના કરવા જોઈએ? કમેન્ટમાં જણાવો. જય હિન્દ.